दोस्तों नमस्कार। संवाद विद कनु सर फिर से एक बार आपके सामने बहुत बहुत स्वागत करता है। આજે આપણે વાત કરીશું ધોરણ 10ની એક્ઝામ વિશેની કે પરીક્ષા પહેલા શું હોવું જોઈએ, પરીક્ષા પહેલા આપણું માનસ, આપણી સાયકોલોજી, આપણી તૈયારી કેવી હોવી જોઈએ તેની આપણે સરસ મજાની આજે વાત કરીશું। તો દરેક મિત્રોને આ ધ્યાનથી આ વિડીયો, આ શો જોવા વિનંતી છે, મારા તરફથી રિક્વેસ્ટ છે, ખાસ કરીને વાલીઓને પણ। તો પરીક્ષા પહેલા શું હોવું જોઈએ? સૌથી પહેલા તો આપણું જે થિંકિંગ છે, આપણું જે માનસ છે, આપણા જે વિચારો છે, ઘણીવાર બાળકો ડરી જાય છે, એક્ઝામના દબાણમાં આવી જાય છે, એક બર્ડન જેવું બની જાય છે। એકચ્યુઅલી એક્ઝામ જે ખરી, પરીક્ષા કોઈ પણ પ્રકારની હોય, બોર્ડની હોય કે શાળા કક્ષાએ લેવાતી હોય કે ટ્યુશનમાં લેવાતી હોય, કોઈ પણ બર્ડન લેવાની જરૂર નથી, કોઈ પણ બોજ લેવાની જરૂર નથી। એક સાહજિક પ્રક્રિયા છે જે આપણે વાંચીએ છીએ ને તેના જવાબ આપણે આન્સર તરીકે આપણે આપવાના છે। કોઈ ડિફિકલ્ટ વસ્તુ નથી, કોઈ મુશ્કેલી નથી। ભ્રામક માન્યતાઓથી, અજ્ઞાનતાથી આપણે દૂર રહેવાની જરૂર છે। તો પરીક્ષા પહેલા સૌથી વધુ દરેક વિદ્યાર્થીએ પહેલા તો સકારાત્મક બનવાનું છે, હકારાત્મક બનવાનું છે, પોઝિટિવ વિચારો લાવવાના છે કે મારું પેપર સારું જ જવાનું છે, હું સારી રીતે જ લખીશ। અને બીજી વાત કે કોઈ પણ દિવસ બીજા વિદ્યાર્થીએ એક વિદ્યાર્થી સાથે સરખામણી કે કમ્પેર કરવાની જરૂર હોતી નથી કે તે કેટલા ચેપ્ટર વાંચ્યા છે, તે કેવી તૈયારી કરી છે, એવું નહીં। આ વ્યક્તિગત પ્રશ્ન છે। જે પરીક્ષા ખરી ને તે વ્યક્તિગત હોય છે, કારણ કે પરીક્ષા ખંડમાં કઈ શિક્ષક જવાના નથી કે આપણા વાલી મિત્રો જવાના નથી, વિદ્યાર્થીએ જ લખવાનું છે ને જાતે। તો એ સ્વકેન્દ્રીય હોય છે, પૂરી રીતે સંપૂર્ણ રીતે સ્વકેન્દ્રીય હોય છે। એટલા માટે વિદ્યાર્થી કહું છે કે હંમેશા હકારાત્મક વિચારીને જવાનું છે। તમે કેટલી તૈયારી કરી છે એ તમારા પર ડિપેન્ડ કરે છે, આધાર રાખે છે, કારણ કે એક્ઝામ તો તમારે જ આપવાની છે। તો સૌથી પહેલા મિત્રો હું એ જ કહીશ તમને કે વિચારો સકારાત્મક રાખવા સાથે પોતાની જાતને બીજા પરીક્ષાર્થી સાથે કે બીજા વિદ્યાર્થી મિત્રો સાથે આપણે સરખામણી કે પછી એની સાથે કમ્પેર કરવાની જરૂર નથી કે કોણે કેટલું વાંચ્યું છે, કારણ કે આ વ્યક્તિગત પ્રશ્ન છે। આપણી રીતે જ આપણે વિષયને સમજીને આપણે તૈયારી કરવાની છે। અને સૌથી પ્રથમ વાત એ મારે કરવી જોઈએ, ખાસ કરીને કે સરખામણી ના કરવી જોઈએ, વાત તો સાચી છે, પણ સાથે અફવાઓ ઘણી બધી હોય છે। બહુ અઘરું પેપર છે શાળાની અંદર, બહાર કેમ્પસમાં મળીએ ત્યારે પરીક્ષા કેન્દ્રની સામે આજે શું પૂછાવાનું છે, એ આ પૂછાશે, તે પૂછાશે, આવી બધી સમય ન બગાડતા આપણે તૈયારી સાથે કરવું જોઈએ। આવી બધી ચર્ચા કરીએ આપણે કેમ્પસમાં, એના કરતાં આપણે જે પ્રોબ્લેમ હોય છે, શૈક્ષણિક પ્રોબ્લેમ હોય છે કે જે તે વિષયની એક્ઝામ હોય તો એ વિષયના પ્રોબ્લેમ હોય તેને સોલ્વ કરીને બેસી જવું જોઈએ। ચર્ચાઓમાં ના પડો, અફવાથી દૂર રહો, એનાથી સાવધાન રહેવાની જરૂર છે। ખ્યાલ આવી ગયો? તો અફવાઓથી સાવધાન રહેવાનું છે। અને સૌથી પ્રથમ વાત છે આપણું શરીર, આપણું સ્વાસ્થ્ય, આપણે જે રીતે મેન્ટલી, માનસિક રીતે આપણે સ્વસ્થ હોઈએ છીએ તે જ રીતે આપણા ફિઝિકલી પણ સારા જોવા જોઈએ, પેટ બગડેલા ના હોવું જોઈએ। એટલે હંમેશા એક્ઝામ પહેલા, પરીક્ષા પહેલા થોડાક દિવસ એક્ઝામ પહેલા થોડાક દિવસ આપણે જંક ફૂડ, તેલી પદાર્થો છે, તીખા પદાર્થોના સેવન કે જે પેટ બગાડે, શરીર બગાડે, બરાબર, એવા ખાદ્ય પદાર્થોથી આપણે સંપૂર્ણ રીતે દૂર રહેવાનું હોય છે। કારણ કે શરીર સારું હશે તો આપણી માનસિક વલણ પણ, આપણો એટીટ્યુડ પણ પોઝિટિવ હશે, સારા વિચારો આવશે, સકારાત્મક વિચાર આવશે। આવું થયું છે, ઘણા બધા દાખલાઓ મારી નજરમાં છે કે એક્ઝામ વખતે એ લોકોના શરીર બગડી જાય છે, માંદા પડી જાય છે, પેટ બગડી જાય છે। તો કેટલો બધો વિક્ષેપ પડે છે જ્યારે પ્રશ્નપત્ર આપણે આપવાનું હોય ને આપણું પેટ બગડે, ને આપણું શરીર બગડે, ને આપણું સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્નો ઊભા થાય, સમસ્યાઓ ઊભી થાય। આવા પ્રશ્નો થયા છે, ઘણીવાર આવી એક્ઝામો કેન્સલ પણ થઈ છે। એટલા માટે કહું છું, હંમેશા જંક ફૂડથી આપણે, કે બહારની જે વસ્તુ છે જે આપણું શરીર બગાડે છે એ વસ્તુઓ, ખાદ્ય પદાર્થોથી ખાસ કરીને, કે ઠંડા પીણાઓ હોય છે જે શરીરને નુકસાન કરે છે, એવા વસ્તુથી દૂર રહેવાનું છે, બરાબર। જે ઘરનું જે હળવું ભોજન છે તે થોડો સમય આપણે પરીક્ષા પહેલા કે પરીક્ષા ચાલતી હોય ત્યારે પણ આ જ વસ્તુ આપણે લેવાની છે। અને સૌથી વધુ ખાસ કરીને નિંદ્રા સંપૂર્ણ લેવાની છે। હું જાણું છું પરીક્ષા છે, તૈયારી કરવાની હોય છે, વાંચવાનું ઘણું બધું હોય છે, ઘણા બધા શૈક્ષણિક સમસ્યાઓ આપણે દૂર કરવાની હોય છે, બરાબર, પ્રશ્નોના હલ કરવાના હોય છે, સોલ્યુશન લાવવાના હોય છે, પણ છતાં પણ જેટલો પણ આરામ મળે શરીરને, વધુમાં વધુ તમે નિંદ્રા લો કે તમે માનસિક રીતે પેપર વખતે સ્વસ્થ રહી શકો।
આ થઈ પરીક્ષા પહેલાની વાત. હવે પરીક્ષા પછી શું? પરીક્ષા પછી શું? પરીક્ષા પછી એક વસ્તુ યાદ રાખો, વગર કામની માથાકૂટમાં પડવાનું નથી. ઘણીવાર શું થાય છે કે બાળકો એક્ઝામ આપીને આવે ને કમ્પેર કરે, મેં આ પ્રશ્ન છોડ્યો છે, મેં આ લખ્યો છે, મેં આટલું, તે કેટલું લખ્યું, મેં આ લખ્યું, તે લખ્યું, એવી ચર્ચાઓ ચાલે છે. એવી માથાકૂટમાં બિલકુલ પડવાનું જરૂર નથી. પેપર ચેકિંગ કરવાનું જ નથી મેં શું લખ્યું છે. જે થઈ ગયું તો થઈ ગયું. ઓકે, એને સોલ્વ નથી કરવાનું બહાર જઈને, કારણ કે જે છપાયું છે આપણે લખીને આવ્યા છે તે થઈ ગયું, ત્યાં ફિટ થઈ ગયું, પેટીમાં બંધ થઈ ગયા. આપણું ભવિષ્ય ધોરણ 10 ધોરણ 10 ને લઈને એ થઈ ગયું. એને સોલ્યુશન બહાર લાવીને કરવાનો સમય બગાડવાની જરૂર નથી. એને ચેકિંગ કરવાની કઈ જરૂર નથી. બાળકો અંદર અંદર વાતો કરીને ચર્ચા કરીને સમય બગાડે એની જરૂર નથી. આગોતરી તૈયાર રાખો કે કાલના પ્રશ્નપત્રનું શું કરવાનું છે. એટલે બિલકુલ સમય ના બગાડવી આવી બાબતમાં. આગામી પેપર, કાલનું પેપર કે 2 દિવસ પહેલાનું પેપર, એની તૈયારીમાં આપણે સંપૂર્ણ રીતે પડી જવાનું છે. ખોટી માથાકૂટ અને સમયનો બગાડ અને સમયનો ખોટો વ્યય આપણે કરવાનો નથી. આ પરીક્ષા પછીની વાત છે, જ્યારે આપણે નીકળીએ ને પરીક્ષા ખંડમાંથી એક્ઝામ આપીને ત્યારે. હવે પ્રશ્નપત્ર જે હોય છે, ઘણા બધા પ્રશ્નપત્રો હોય છે મિત્રો. એ પ્રશ્નપત્રની અંદર ઘણા બધા પ્રશ્નો જટિલ પણ હોય છે, કેટલાક મુદ્દાસર હોય છે, કેટલાક સવિસ્તાર લખવાના હોય છે. તો તમે જ્યારે એને 3 ભાગમાં વેચી દેવાના હોય. કંઈ પણ તમે વર્ણનાત્મક લખો, સાહિત્યનો કોઈ પણ પ્રકાર પૂછાઈ જાય, બરાબર, નિબંધ લેખન હોય છે, વાર્તા લેખન હોય છે, તો 3 ભાગમાં એને વેચી દેવાનો. ધીરે ધીરે શું થાય છે કે મોટા મોટા પ્રશ્નોની અંદર પેલા સરળ લખવાનું, 3 ભાગમાં વેચી દેવાનો. એને કોઈ પણ આવા પ્રશ્નો હોય ને, મોટા સવિસ્તાર ઉત્તર હોય છે, મોટા મોટા હોય છે ને, જે વિસ્તારથી આપણે લખવાનો હોય છે, સમજાવવાનો હોય છે, વર્ણનાત્મક પણ હોય છે, તો એને 3 ભાગમાં પેલા સરળતાથી ધીરે ધીરે લખવાનું. બરાબર, સરળ પ્રશ્નો હોય છે, પછી મધ્યમ પ્રશ્નો હોય છે, અને પછી એકદમ કઠિન પ્રશ્નો હોય છે. 3 કેટેગરીના પ્રશ્નો હોય છે, એક સરળ, એક મધ્યમ અને કઠિન પ્રશ્નો. તો એ રીતે પણ સંપૂર્ણ રીતે આપણે પરીક્ષા પછી તૈયારી રાખવાની છે, સમય બગાડવાનો નથી. ઓકે, સંપૂર્ણ સકારાત્મક રહેવાનું છે, માનસિક રીતે એકદમ સકારાત્મક, સારા જ વિચારો કરવાના. કોઈ ડર, કોઈ ભય, દુનિયાનું કઈ એવું કામ નથી. આ તો પરીક્ષા આપવાનું કામ છે. દુનિયામાં કેટલા મોટા મોટા કામ થાય છે, હે, બરાબર ને? એટલું સકારાત્મક રહેવાનું. આ તો એક સામાન્ય સરળ પ્રક્રિયા છે, જે આપણે આપણી તૈયારી રીતે આપણે વાંચીને એને આપવાની છે. દુનિયાના બધા જ વ્યક્તિઓ આપે છે, આ મોટી મોટી પરીક્ષાઓ આપે છે, કઠિન પરીક્ષાઓમાંથી પસાર થાય છે. સામાજિક હોય, સોશિયોલોજી, પારિવારિક હોય, આપણે તો આ સરળ પ્રક્રિયા છે ભાઈ. જે પાઠ્યપુસ્તકની અંદર છે એને ફોલો કરીને, બરાબર, આપણી રીતે સોલ્યુશન લાવીને એને આપવાનું છે. સરળ પ્રક્રિયા છે, કોઈ ડર રાખવાની જરૂર નથી. શાનો ડર ભાઈ? હવે હોલ ટિકિટ અંગે સૂચના આપું છું તમને બાપુ. હોલ ટિકિટ જે ખરી હવે દરેકને મળી જ ગઈ છે શાળાઓમાંથી. સૌથી પહેલા તે જે ઓરિજિનલ હોય છે ને હોલ ટિકિટ, જે શાળામાંથી તમને આપવામાં આવે છે, એને સાચવીને રાખવાની છે ખૂબ જ સરસ રીતે. એ પલળી નહીં જાય, ફાટી નહીં જાય, એનું ધ્યાન રાખવાનું છે. બની શકો તો તમે લેમિનેશન પણ પોતાની રીતે કરાવી શકો છો, બરાબર. અને સ્પેલિંગ, તમારું નામ, તમારો બેઠક ક્રમાંક, જે કયું હોય તો હોલ ટિકિટની અંદર તેને ધ્યાનથી ચેકિંગ કરો કે નામની અંદર કંઈ ભૂલ તો નથી, બેઠક નંબરની ભૂલ તો નથી, યુનિટમાં કોઈ નંબરમાં ક્રમમાં ભૂલ તો નથી. દરેક વસ્તુ ચેક કરો તમે. અને એ ચેક કરીને કંઈ પણ ભૂલ દેખાય તમને, એક સ્પેલિંગની પણ ભૂલ દેખાય, તો તરત જ આચાર્યશ્રીનો સંપર્ક કરો, પ્રિન્સિપાલનો સંપર્ક કરો અને એમનું ધ્યાન દોરવું. અને ઘણી બધી ઝેરોક્સ કઢાવીને રાખવાની, થોડી વાલીઓ પાસે રાખવાની, થોડી કબડોની અંદર મૂકી દેવાની, થોડી તમારી પાસે રાખવાની. તો ઝેરોક્સ પણ તમારે સારી રીતે રાખી મૂકવાની. આ હોલ ટિકિટ અંગે સૂચના છે. કારણ કે હોલ ટિકિટ જો બગડી જાય, ફાટી જાય, આ તે ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ શકે. આમાં સમય પણ બગડશે, તમારી એક્ઝામ પણ રદ થઈ શકે. તો આપણી જવાબદારી છે કે આપણી હોલ ટિકિટ આપણે સાચવવાની છે. આ વ્યક્તિગત પ્રશ્ન છે, તમને કહું છું. હવે જ્યારે તમે પરીક્ષા ખંડમાં જાઓ છે, મુખ્ય વાત પર આવીએ, આપણે મુખ્ય વિષય વસ્તુ પર આવીએ કે પરીક્ષા ખંડમાં જાઓ તો એકદમ હળવા રહો. દુનિયાનું તમે કોઈ પણ એવું કામ નથી કરી આજે મુશ્કેલ છે. બિલકુલ કોઈ મુશ્કેલ નથી બેટા. દુનિયામાં જે પણ જીવે છે, આટલી મોટી વિશ્વ છે, આ વિશ્વની અંદર, સમગ્ર દુનિયાની અંદર દરેક પરીક્ષા આપે જ છે, અને હળવાથી લેવાનું છે, હળવાશથી લેવાની છે. આપણે ચા બનાવીએ ને, આવડી જાય છે ચા, તેવું જ એક સરળતાથી સાહજિક. કોઈ બોજ, કોઈ પણ જાતનું દબાણ રાખવાનું નથી. દરેક સમસ્યામાંથી અલિપ્ત થઈને આપણે માનસિક રીતે પરીક્ષાને કેન્દ્રમાં રાખવાની છે.
એક્ઝામ કેન્દ્રવર્તી જ હોવી જોઈએ અને વ્યક્તિગત હોય છે. 100% તમને કહું છું. મેં નથી જવાનો તમારા પેપર લખવા માટે, કે તમારા શિક્ષકો નથી આવવાના તમારી એક્ઝામ લખવા માટે મિત્રો, કે વાલી નથી આવવાના, કે તમારો મિત્ર, ખાસ મિત્ર જે બાજુમાં બેઠો તો તમને એના સોલ્યુશન કે એ બધું તમને આપીને તમને પ્રશ્નનો ઉત્તર નથી લખાવવાનો. હંમેશા સોલ્યુશન, પરીક્ષાનું સોલ્યુશન કે શૈક્ષણિક હંમેશા વ્યક્તિગત હોય છે, એટલું યાદ રાખજો. વ્યક્તિગત એટલે તમારી અંદર છે જે કઈ વસ્તુ જે તમે તૈયારી કરી છે તમે જ લખવાની છે ને, તમારા હાથો વડે, તમારા વિચારોથી, તમારા શબ્દોથી, તમારી ભાષાથી. તમે જે કંઈ ભણ્યા છો, જે તૈયારી કરી છે તે રીતે તમારે એક્ઝામ આપવાની છે. તો કહેવાનો મતલબ છે કે પરીક્ષા ખંડમાં જતા પહેલા ઊંડા શ્વાસ લેવાના. બની શકે તો તમે અનુલોમ વિલોમ પણ કરી શકો. એના લીધે માનસિક એકાગ્રતા તમારી જળવાશે. પ્રશ્નપત્રને સમજી શકશો તમે. પેપર જેવું પણ આવે, પ્રશ્નપત્ર તમારી ડેસ્ક, તમારી બેન્ચ પર આવે, તમારી બેઠક નંબર પર આવે, એટલે પહેલા એને અધ્યયન કરો. ધ્યાનથી વાંચી જાઓ ઝડપથી એકવાર, અને નોંધી લો કે કઈ જગ્યાએ મને સારા પ્રશ્નો પહેલા આવડે છે અને કયા નથી આવડતા, કેટલા ઓછા આવડે છે. બરાબર? તો આખા પેપરનું, સંપૂર્ણ પેપરનું એકવાર અધ્યયન કરી લેવું, એને વાંચી લેવું એકવાર ઝડપથી. અને થોડી વાર સમયસર પાણી પીવો. મોઢું સુકાતું ના રાખતા. થોડું પાણી પી શકો છો તમે તમારી બોટલની અંદરથી કાઢીને. ન આવડતો એ પ્રશ્ન પહેલા છોડી દેવાના. જે પ્રશ્ન તમને કઠિન લાગે છે, મુશ્કેલ લાગે છે, એને સાઈડ પર મૂકી દો. ને જે સંપૂર્ણ રીતે આવડે છે એને ફોલોઅપ કરવાનું છે. તેનું લખાણ પહેલા કરો. પ્રથમ લખાણ કોનું કરવાનું? સૌ પ્રથમ આપણે જે પ્રશ્નો આપણે આવડે છે, જે એક્સરસાઇઝ આપણને આવે છે, જે પ્રશ્નો આપણે જે પેપરની અંદર જે આવડે છે તે પહેલા લખવાના છે. ન આવડતા પ્રશ્નો છોડી દેવાના છે. થોડીક વારમાં છોડવાના નથી, મતલબ હમણાં સાઈડ પર મૂકી દેવાના છે. હંમેશા કોઈ પણ નવો પ્રશ્ન હોય ને, પ્રશ્ન 1, પ્રશ્ન 2, તો નવા પેપરથી જ ચાલુ કરવાના, નવા કાગળથી જ ચાલુ કરવાના. સેપ્લિમેન્ટરીની વાત કરું, પુરવણીમાંથી. બરાબર? ન આવડતો પ્રશ્ન છોડી દેવાનો, અને જે કઈ પ્રશ્ન તમને આવડે છે તેને પ્રાયોરિટી તમારે પરીક્ષામાં આપવાની છે. બરાબર? અને સમય બચે ત્યારે ન આવડતા પ્રશ્નને ફોલો કરવાના છે, પછી લખો જેવું આવડતું. જેટલું મેક્સિમમ લખશો તેટલા તમને માર્ક મળી રહેશે. જેટલું તમે મેક્સિમમ, એટલે વધારે ને વધારે તમે લખશો તો તમને એ રીતના માર્ક થોડા પણ મળશે. તો એ રીતે સ્કોર ઉભો કરવાનો પ્રયત્ન તમારે કરવાનો છે. હવે વાત રહી મિત્રો, આપણે વાત કરીશું આપણે કાથે પરીક્ષા ખંડમાં આપણે કેવી રીતના આપણો એટીટ્યુડ જાળવવાનો છે. બરાબર? અને એને કેવી રીતના ફોલો કરવાનું છે. હવે મોટા પ્રશ્નો ઘણા બધા હોય છે, મુદ્દાસર લખવાના હોય છે, મુદ્દા ટાંકીને લખવાના હોય છે, એટલે વિસ્તારથી લખવાના હોય છે. તો ગદ્ય અને પદ્યના જે કઈ પ્રકાર હોય છે, કવિતાઓ હોય છે, તો એના જે પ્રશ્નનો ઉત્તર છે ને, મુદ્દાઓ સાથે લખવાના, એટલે વિસ્તારથી લખવાના. બીજું કે નિબંધ હોય છે, સંક્ષેપીકરણ હોય છે, અર્થ વિસ્તાર હોય છે, કે અહેવાલ હોય છે. બરાબર? જે વર્ણનાત્મક હોય છે. તો કોઈ પણ દિવસ તમે યાદ રાખજો કે નિબંધ, મેં આગળ પણ મારા એપિસોડમાં સમજાવ્યું કેવી રીતના કરવાનો છે, લખવાનો છે. મેક્સિમમ તમે લખો નિબંધની અંદર, તે ખૂબ જરૂરી છે. સંક્ષેપીકરણમાં તમને ખબર જ છે કે કેવી રીતના આપણે એને લખવાનું છે. અને અર્થ વિસ્તાર, જે તે અર્થ હોય છે તેને વિસ્તારથી આપણે સમજાવવાનો હોય છે. ને અહેવાલની અંદર રિપોર્ટ તૈયાર કરવાનો હોય છે. બરાબર? તો વિષયને અનુરૂપ, ખાસ કરીને નિબંધમાં સંક્ષેપીકરણ, અર્થ વિસ્તાર, અહેવાલ, એમાં વિષયને અનુરૂપ જેમ બને તેમ અસરકારકતા લાવવી શબ્દો દ્વારા. જે તે તમારી શબ્દ હોય, જે કંઈ આપણું સ્તર હોય, જે કંઈ આપણે ભણ્યા છે, આપણું જે માનસિક સ્તર છે, શૈક્ષણિક સ્તર છે, આપણી ભાષા છે, તે પ્રમાણે કમસે કમ એટલો પ્રયત્ન કરવો જોઈએ શબ્દો દ્વારા પણ કે અસરકારકતા લાવી શકાય. બરાબર? એ અસરકારક બની શકે જવાબ. તમે જે કંઈ લખો, અહેવાલ હોય, નિબંધ હોય, કે સંક્ષેપીકરણ, કે અર્થ વિસ્તાર હોય, કે વાર્તાઓ તમે લખો, તો કમ આપણા શબ્દો દ્વારા, જે તે શબ્દો વિદ્યાર્થીઓના માનસિક કે શૈક્ષણિક સ્તર અનુસાર એની ભાષામાં એ લખે, પણ એ વિષયને અનુરૂપ અસરકારકતા ઊભી થવી જોઈએ, ઇમ્પેક્ટ ઊભી થવી જોઈએ, પ્રભાવી હોવું જોઈએ. તો એટલો પ્રયત્ન કરી શકાય. છંદની વાત આપણે કરીએ તો ગુજરાતી વિષયમાં 6 છંદ આપેલા છે એમ તો. તેમાંથી પ્રશ્નો પૂછાય 100%. તો તમામ વ્યાકરણના પોઈન્ટ પાઠ્યપુસ્તકના આધારે ઘણા બધા પ્રશ્નો કરે છે કે ભાઈ જે છંદ આપેલા છે એમાંથી પ્રશ્નો પૂછાય છે. હા, નો ડાઉટ, જે પાઠ્યપુસ્તકમાં છંદ છે તેમાંથી પ્રશ્નો પૂછાય છે.
તો તમામ વ્યાકરણના જે પોઈન્ટ ખરા એ પાઠ્યપુસ્તકના આધારે જ છુપાય છે. એમાં કંઈ નવું બહારનું હોતું નથી. જે પાઠ્યપુસ્તકમાં છંદનું જે ગ્રામર હોય છે કે વ્યાકરણ હોય છે કે એની જે વ્યાખ્યા હોય છે તેમાંથી જ પૂછાય છે. તમારે બહાર કશે જવાની જરૂર નથી. ઓકે. અને યાદ રાખો ખાસ વાત કે પૂરક વાંચન જે આવે છે કદાપી વાંચવાનું નથી. પાઠ્યપુસ્તકની અંદર પાછળ જે પ્રકરણ આવે છે, ચેપ્ટર આવે છે, પૂરક વાંચન કહેવાય છે. એની કોઈ જરૂર નથી. એમાં સમય બગાડવાની બિલકુલ જરૂર નથી. એ વાંચવાનું જ નથી. એના આધારે કોઈ પ્રશ્ન પૂછાતા જ નથી ધોરણ 10 ની અંદર. તો ખાસ કરીને અને બીજી વસ્તુ વાલી મિત્રોને હું કહું છું કે બાળકનું જે શૈક્ષણિક સ્તર હોય છે વાલી મિત્રો, એનું જે લેવલ હોય છે શૈક્ષણિક લેવલ, એ શૈક્ષણિક લેવલના આધારે એને સ્વીકાર કરવો. એના પર કોઈ ખોટું દબાણ આપવાની જરૂર નથી. આપણી જે અપેક્ષાઓ છે, આપણા જે સ્વપ્નાઓ બાળકને લઈને છે, એની આગળ પણ વ્યક્ત કરવાની બિલકુલ જરૂર નથી કે મારે તને આ જ બનાવવું છે ને, મારે તને ડોક્ટર જ બનાવવું છે ને, મારે તને એન્જિનિયર જ બનાવવું છે ને, મારે તને એવું કોઈ પણ આપણા સ્વપ્નાઓ અને આપણી અપેક્ષાઓનું દબાણ કોઈ પણ બાળક પર થવું ના જોઈએ. આ વાલી મિત્રોને વિનંતી છે કે બાળકનું પરફોર્મન્સ એના સ્તરના આધારે હોય છે. એનું માનસિક જે લેવલ છે, એનું જે શૈક્ષણિક સ્તર છે એના આધારે હોય છે. ખ્યાલ આવો? એટલે વિષયની પસંદગીની બાબતમાં પણ હું કહું છું કે વિષયની પસંદગી એ વાલીઓ નક્કી નથી કરી શકતા. અભ્યાસક્રમનો જે પ્રવાહ છે એ પણ વાલીઓનો અધિકાર નથી. એ બાળકનો અધિકાર છે કે પોતે નક્કી કરશે પોતાની રુચિ અને પસંદ અનુસાર કે મારે કયા શૈક્ષણિક પ્રવાહમાં જોડાવું છે કે ભણવું છે. ખ્યાલ આવી ગયો? આ બહુ ઇમ્પોર્ટન્ટ મહત્વની વાત કરું છું તમને. વાલી નથી નક્કી કરવાનું. ખ્યાલ આવી ગયો? એટલે આપણી અપેક્ષા એમના પર થોપવાની જરૂર નથી. આપણા સ્વપ્નાઓ થોપવાની જરૂર નથી. બાળકનું જે નેચર છે, પ્રકૃતિ છે, એની જે સ્કિલ છે, કૌશલ્ય છે, એના આધારે શૈક્ષણિક પ્રવાહ કે એના તરફ એના ઝુકાવની ખબર વાલીઓને આપોઆપ ખબર પડશે. એ બાળકને ખબર છે કે મારે કઈ તરફ જવું છે, કયા સ્ટ્રીમમાં જવું છે. એજ્યુકેશન સ્ટ્રીમની વાત કરું તો તમને, બરાબર. અને પેપર ચેકિંગની પણ વાત બિલકુલ કરવાની નથી એમની સાથે. ઘરે આવીને કે પેપર બતાવો શું શું લખી આવ્યો. ના, નો ડાઉટ આગામી પ્રશ્નપત્રની તૈયારી કરવાની છે. વાલી મિત્રો આટલું યાદ રાખજો. એટલે ધારેલા માર્ક ધારવા બેસે ને, આ કેટલા આવશે, આમાં આટલા આવશે, ચાલો એમ કે સેટિસ્ફેક્શન એક નીચોડ પર એક તારણ પર આપણે પહોંચીશું. નો, બિલકુલ નહીં. પેપર સોલ્યુશનમાં સમય ન જ બગાડો. જે પેપર આપણે આપી દીધું છે તો આપી દીધું છે, ત્યાં લોક થઈ ગયું છે. ઓકે. અને એક ટેકનિકલ બાબતો ખાસ કરીને સમજાવું કે પરીક્ષા આપ્યા પછી પણ એક તો પરીક્ષા ખંડમાં પહોંચ્યા પહેલા તમે અડધો કે પોણો કલાક વહેલા જવાનો પ્રયત્ન કરો. કારણ કે રસ્તે કંઈ પણ મુશ્કેલી કે સમસ્યા ઊભી થઈ શકે છે. અને બીજી વાત કે જેવા તમે પરીક્ષા ખંડમાંથી પેપર આપીને બહાર જાઓ છો, પરીક્ષા આપીને બહાર જાઓ તો સીધા ઘરે જાઓ. વચ્ચે ચર્ચા કે મિત્રો સાથે ફરવું કે પછી આ તે જે બધું બંધ કરો. સીધા ઘરે જાઓ અને આગામી તૈયારીમાં પડી જાઓ, સંપૂર્ણ આરામ લઈને. તે પણ તો આ વાલી મિત્રોને સૂચનાઓ છે. અને વાલી મિત્રો મોટા ભાગે જાણે જ છે, છતાં આજે મેં સૂચનાઓ થોડી આપી છે કે ધોરણ 10 ની પ્રક્રિયા એકદમ સરળ છે. દુનિયાની બધી જ પ્રક્રિયાઓ સરળ છે. બસ આપણી તૈયારી હોવી જોઈએ એને સમજવાની. ખ્યાલ આવી ગયો? તો આ છે આપણે જે કંઈ મારી પાસે ધોરણ 10માં વિદ્યાર્થીઓને લઈને જે કંઈ હતું તે તમને આજે આપું છું મિત્રો. તો ફરીથી એકવાર આપણે થોડાક હોમવર્ક શું કહેવાય એના વિશે ચર્ચા કરીશું. એકચ્યુઅલી હોમવર્ક શું છે? હોમવર્ક એટલે ગૃહ કાર્ય શું છે? આપણે આપીને હોમવર્કમાં શું આપવાનું છે તેના સંદર્ભમાં, તેના અનુસંધાનમાં આપણે ઘણી બધી વાતો કરીશું. તો દોસ્તો, દરેક 10મા ધોરણના વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ. બરાબર. બિલકુલ હળવા થઈને, એકદમ આનંદમાં થઈને જે પણ તમે તૈયારી કરી છે તે રીતે હળવા થઈને તમારે એકદમ સકારાત્મક અને હકારાત્મક રીતે એકદમ પોઝિટિવ થઈને તમારે પરીક્ષા આપવાની છે. બરાબર. આ કોઈ બહુ મોટો કંઈ પહાડ ખોદવાનું કંઈ કામ નથી, કોઈ કઠણ કામ નથી, કોઈ કઠિન કામ નથી જે ના કરી શકાય. દુનિયાના દરેક કામ કરી શકાય. બરાબર. પહાડ તોડીને જો આપણે રસ્તો બનાવી શકતા હોઈએ તો આ તો આપણા માટે બહુ સરળ છે યાર. હા. તો દરેક વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત. ટૂંકું